શું છે આ બધી તૈયારી શેની છે? મજા આવી જશે કાકા. એટલે રેડી બેડી થઈને ક્યાં જવાનું છે તમારે? હે દાદાની પાછળ જવું ને આપણે ન્યા જઈ દીધું. કતારગામ તો આપણે પહોંચી ગયા હતા. શોભા, કૃષ્ણા, મમ્મી અને બધા કરે છે મસ્ત શોપિંગ. પાછી પડી ગઈ લે. રામભાઈ જો ગરબા લે તો રોકાશું, નકર ટીટોડો લે તો ઘરે બી આવીશું. હવે આપણને સૌથી પહેલા કોણ મળ્યું ખબર? વરાજા. રાજા રસવાડા જેવી એમ ને ભાઈ. અત્યારે અમે આવી ગયા છીએ રામભાઈને લઈને ભાઈ ફાર્મ પર. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નાયન. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ સવારે 11:15 વાગે સ્ટાર્ટ. નાઈ ધોઈને એકદમ મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ અને શોભા અમારે કિચનમાં બનાવી રહી છે મસ્ત મજાની ભાઈ દાળ. દાળમાં મરચું બરચું નાખી દીધું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ભાઈ આજે જોવો અમે બંને ભાઈ મેચિંગ કર્યું છે. એ તો દેખાતું ને તમને ન દેખાય ભાઈ. અને ભાઈ સાથે અમારો ફોન પણ મેચિંગ. ઓ ભાઈ ભગવો, એ ભગવા રંગ ઢંગડ. તો શોભા જણાવો, કેવી ગઈ તમારી નાઇટ? કેવી ગઈ તમારી મોર્નિંગ? આજ તો 8 વાગી ગયો ઉઠવામાં. ઓહો, 8 વાગે તો ઉઠે ઉઠી હતી? કેમ એટલું બધું લેટ? ઓલો રાતે 2-3 વાર જગાડે ને એટલે થોડું તકલીફ પડી જાય છે એમ સવારે ઉઠવામાં. કાંઈ વાંધો નહીં. બાકી એટલો મોટો રોટલો મારે નથી ખાવો, એ તું ખાઈ જાજે. હે કે તમારે હાટું છે નહીં, ગાય હાટું છે. હા, એ મને ગમ્યું. બાય ધ વે, મને આટલું બધું કંઈક અહીંયા દેખાઈ રહ્યું છે. શું છે આ બધી તૈયારી શેની છે? પપ્પાની. પપ્પાની મતલબ? પપ્પા જાય છે ને. ઓકે, તો ગાઈઝ પપ્પા આજે જઈ રહ્યા છે દિલ્હી. એટલે ભાઈ રાપચીક પછી તો અમે ઘરે વધશું 5 જણા. દાદા, બા, મમ્મી, શોભા, હું ને ભાઈ 6 જણા. રામભાઈ થઈને 7. 8 જણાનું ફેમિલી થઈ ગયું ભાઈ અમારું. તો વધતું જ જાય હવે. વધતું જ જાય છે ભાઈ. તો કાંઈ વાંધો નહીં ભાઈ. ચાકા જામ જેવી મોજ આવે છે. રામભાઈ પણ મસ્ત મજાના નાહી ધોઈ લીધા છે અને મમ્મી સાથે રમી રહ્યા છે. તો મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. થોડુંક ધીમું કરી નાખો પહેલાં. હાય કરી દો પહેલાં. હાલો રામભાઈ, હાય કરી દો પહેલાં. હાય, ગુડ મોર્નિંગ. શાક ખાવું છે? સાપ આવ્યો. શાક ખાવું. હું દીકું હું ને મમ્મી બે કન્ફ્યુઝ થઈ ગયા ભાઈ. હું પૂછું શાક ખાવું છે અને મમ્મી કહે છે સાપ આવ્યો હતો. તો ભાઈ ઈશાનભાઈ પણ આજે મસ્ત મજાના ઘરે જ ગયો છે નાહવા માટે. બાકી બે બંને ભાઈઓના ભગવા રંગ દેખાડી દઉં, તમને મજા આવી જાય અને મને મજા આવી જાય. ઈશાનભાઈનો તો ભાઈ અહીંયા પડ્યો છે અને આ રહ્યો આપણો એ ભગવા રંગ ડિંગ. ગઈકાલ સાંજે હું ભાઈ એનાલિસિસ કરતો હતો કે આપણે ફોન ઉપર કયા કયા કવર સારા લાગે. તો ભાઈ મેં ને ભાઈ અને શોભાઈ અમે ત્રણેય ડિસ્કસ કરતા હતા. તમને ભાઈ ખાલી આ જે ટ્રાન્સપરન્ટ કવર આવે ને એ જ ભાઈ મસ્ત લાગે છે. બીજા કોઈ કવર જ આની ઉપર મેચ નથી થતા. તો પછી વિચારું કે આના જ રાખીએ. બાકી ભાઈ ચેન્જ કરશું તો તમને ખબર જ છે, હું તમને આગળ બતાવવાનો જ છું. તો તમે અત્યારે મસ્ત કન્ટિન્યુ બન્યા રહેજો. શોભા આપણી બાજુમાં ઊભી છે તો શોભાને પૂછી લઈએ. શોભા શું છે આજ બપોરનું મેનુ? દાળ ભાત શાક રોટલી. શેનું શાક કર્યું છે? ભીંડાનું કોરમર. મજા આવી જશે કાકા. હે કે યસ. તો ભાઈ મસ્ત 12:30. ઓકે, ઓ માય ગોડ ભાઈ, હું 11:15 ની વાત કરતો હતો. અહીં તો પોણા 12 થઈ ગયા છે ભાઈ. સી ઓ યાર, નવો ફોનમાં યાર અડાઈ જાય ક્યાંક ને ક્યાંક યાર, બધું શરૂ થઈ જાય. જમવાનું કરી દીધું છે મમ્મીએ હાજર. અત્યારે અમે જમવા માટે બેસી ગયા છીએ. બા, ભાઈ અને ભાઈ હું. મમ્મી અમને ભાઈ મસ્ત પીરસી દીધું છે. આજે બન્યું છે ભીંડાનું શાક, સાથે ભાઈ કંઈક ઓળો પણ છે. જે ઓળો આપણને ભાવતો નથી. નહીં મમ્મી, માં નથી ખાવો. તો ચાલો આવી રીતના કંઈક મસ્ત મજાની ડીશ રેડી થઈ ગઈ છે ને ત્યાં ફટાફટ અમે ભાઈ અમારું લંચ કમ્પ્લીટ કરી. એટલે રેડી બેડી થઈને ક્યાં જવાનું છે તમારે? હે કપડા લેવા. શોપિંગ કરવા જવાનું છે? નવી કપડા લેવા જવાનું. કપડા લેવા જવાના છે? હા તે સારું. અમારે મંજુબેન પણ રેડી થઈ ગયા છે. તો મમ્મી ક્યાં જવાનું છે કપડાં લેવા માટે? કે શોભાને પૂછું? તું જણાવ ક્યાં જવાનું છે? યસ, જ્યાં ભાઈ દુકાનો ખુલી હશે ને ત્યાં વયા જાવ અમે. ઓ ભાઈ હા. મમ્મી, શોભા, કૃષ્ણા, પપ્પા અને રામભાઈ અમારે આવી ગયા છે. ભાઈ પપ્પાનો એનો સામાન મૂકી દઈએ પહેલાં મસ્ત ડીકીમાં, પછી ભાઈ ડીકીને કરી દઈએ બંધ. અમે નીકળી ગયા છીએ ઘરેથી અને પહોંચી ગયા છીએ મીડા સ્ક્વેર. અને અમારા રામભાઈને એમ છે કે અમે જઈ રહ્યા છીએ ગામડે. ક્યાં જાય દીકું આપણે? ટાંકી છે ને ત્યાં ભાઈ. રામને ક્યાંક ટાંકી દેખાઈ ગઈ છે. ક્યાં જાય પેલા એ કે આપણે ક્યાં જાય છીએ? ક્યાં જાય છે? અને દેશમાં જઈને શું કરીશ તું લીમડે? ગાડી દેશમાં જઈને લીમડે તો શું કરી? ભાઈ કેમેરો શરૂ છે ને એટલે અમારા રામભાઈ કાંઈ નહીં બોલે. બાકી અત્યાર સુધી બધું બોલતો હતો કે લીમડે જાશું, લીમડે જઈને મસ્ત ખાડો કરીશું. પણ ભાઈ અત્યારે આપણે બધા જઈ રહ્યા છીએ કતારગામ અને પપ્પાને વચ્ચે આપણે રેલવે સ્ટેશન ઉતારતા જવાના છે.
અત્યારે અમે પહોંચી ગયા છીએ સુરત રેલવે સ્ટેશન. તો સૌથી પહેલાં આપણે ઉતારી દઈએ અહીંયા પપ્પાને અને પછી આપણે અહીંયાથી લઈ લઈએ લેફ્ટ સાઈડ. અહીંયાથી આપણે જતા રહીએ દિલ્હી ગેટ અને ત્યાંથી પછી કતારગામ. ટાટા કરી દો હાલો દાદાને. આવે આવે દીકુ આવે 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 એ થેલો મૂકવા જાય. આવે કાનો જાવા દે એટલે ભાઈ પપ્પા ત્યાંથી કન્વિન્સ કરે છે, અહીંયા હું ને મમ્મી કન્વિન્સ કરીએ છીએ, પણ એ ધીમે ધીમે ભાઈ રાગે પડી જશે. અને ભાઈ ખૂબ એટલે ખૂબ જ ટ્રાફિક ક્રિએટ થઈ ગયું છે. આપણે અહીંયાથી લેફ્ટ સાઈડે જવાનું છે. રામભાઈની હાલત જુઓ તમે. દાદા પાસે જાઓ. આવે આવે દીકુ દાદા આવે આગળ. ઈ બોલું લેવા જા. પાછળ જવાને પાછળ આવવા જો. પાછળ જવા દો ને. હા દાદાની પાછળ જવું હોય ને આપણે ન્યા જ જઈએ છીએ દીકુ. દાદા ઉભા રહ્યો. દાદા ઉભા રહ્યો. દાદા બસ આંડે તો મારો દીકરો જો જીસીબી કોડી કાઠાળી ઉસી કોડી આવી આમ તો જો ઉસુ જેસીબી થી રામભાઈ ને ભાઈ મજા આવી ગઈ છે, મતલબ કે જે વેન હતું એ ભૂલાઈ ગયું છે. ઉસુ ઉસુ મગજનું મોઢું ઉસુ. ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ કતારગામ જે આવવાનું હતું ને ત્યાં. આ દુકાનમાં જવાનું છે ભાઈ. અહીંયા ગાડી મૂકવાની સહેજ પણ જગ્યા નથી એટલે બધાને આપણે ઉતારી દીધા છે અને આપણે જઈએ બહાર મસ્ત ગાડી પાર્ક કરી આવીએ. કતારગામ તો આપણે પહોંચી ગયા હતા પણ રામભાઈને થયું હતું ભાઈ બિસ્કિટ ખાવાનું મન, મતલબ કે અમે જઈએ છીએ ને જ્યાં શોપિંગ કરવા માટે એ દુકાનમાં પછી રામભાઈ રહી કે ન રહી તો એની માટે શોભાઈ કીધું કે એક બિસ્કિટ લેતા આવજો. તો અત્યારે હું થોડોક દૂર ચાલીને આવ્યો હતો રામભાઈ માટે બિસ્કિટ લેવા માટે. તો બિસ્કિટ લઈને જઈએ પાછા ત્યાં અને ભાઈ મસ્ત જે કાંઈ શોપિંગ કરવાની છે એ બધી શોપિંગ કરી લઈએ. અને મેં ગાડી ક્યાં પાર્ક કરી છે ને હું તમને બતાવું. આપણને કતારગામનો તો કોઈ આઈડિયા નથી કે ભાઈ કતારગામમાં પોલીસનું કઈ રીતનું છે, ત્યાં પાર્ક કરાય કે નો પાર્ક કરાય. નો પાર્કિંગ નહોતું લખ્યું એટલે આપણે કરી દીધી છે ત્યાં પાર્ક. ગાડીના કરી છે આપણે અહીંયા પાર્ક અને આપણે જવાનું છે આ શેરીની અંદર. શું કરે છે રામભાઈ? હે બિસ્કિટ ખાય છે? મને દેની એક લાવો. ઓલું તું ખાવો, આ હું ખાવ. હાથ બગડ્યા ને જો ઉપર મમ્મી પાસે લેતો ગાભો પકડા. શોભા, ક્રિષ્ના, મમ્મી અને બધા કરે છે મસ્ત શોપિંગ અને હું બેઠો બેઠો ખાઉં છું રામભાઈના બિસ્કિટ. રામભાઈને તો ખાવા નથી તો હું જ ખૂટવાડી દઉં. અમારે જો રખડે છે આખા ફ્લોર ઉપર. કાંઈ પાસ નથી થયો, નપાસ થયો અમુકો. રામભાઈને ભાઈ પંખારે મજા આવી ગઈ છે. ઓલું ખેંચે છે, બંધ થાય છે, શરૂ થાય છે, ફાસ્ટ થાય છે, ધીમો થાય છે. તો બાકી ભાઈ કંઈક મસ્ત મજાની શોપિંગ થઈ ગઈ છે. હમણાં ભાઈ ઘરે જઈએ ત્યારે બતાવીશું શું શું લીધું ને કેટલું લીધું. પાછી પડી ગઈ લે. મસ્ત મજાની શોપિંગ કરીને ભાઈ નીકળી ગયા છીએ અમે ઘર તરફ જવા માટે. અને ભાઈ ઘરે જઈને અમારે તરત જ નીકળી જવાનું છે તૈયાર બયાર થઈને એક લગ્નમાં. ભાઈ આજે વરવીવા છે ને મમ્મી? વરવીવા જમવા જવાનું છે ને સાથે સાથે રાસ ગરબા પણ છે. રામભાઈ જો ગરબા લે તો રોકાશું, નકર ટીટોડો લે તો ઘરે આવીશું. ટીટોડો લેતા લેતા સુરતમાં તમને ટેક્સટાઇલ માર્કેટનું તો ભાઈ ખબર જ છે. અને ભાઈ આ ભાઈનું રિસ્ક જુઓ ક્યાં ઠેક બેઠા છે, જબરદસ્ત. હો ભાઈ જો બોલે સોની હાર સસરિયા કાલ, જે થાય પ્રભુ જાણે. ભાઈ જોવો જો ક્યાં ઠેક બેઠા છે, લગભગ 2 માળ જેવું થઈ જતું હશે. હો ભાઈ એકદમ કમ્પ્લીટલી રેડી થઈ ગયા છીએ ભાઈ. આપણે જ્યાં જવાનું છે જમવા માટે ત્યાં જવા માટે. શોભા પણ રેડી છે. લે હાલે શોભા ક્યાંક અંદર થઈ ગઈ, કાચે વહી ગઈ તો કાંઈ વાંધો નહીં. મમ્મી પણ અમારા મસ્ત મજાના રેડી થઈ ગયા છે. બાકી છે તો ખાલી ભાઈ અમારે ઈશાનભાઈ હમણાં થોડીક જ વારમાં ફ્રેશ થઈ જાય. આપણે ભાઈઓની જેમ વધારે ટાઈમ લાગે નહીં. તો ચલો ઈશાનભાઈ ફટાફટ ફ્રેશ થાવ અને પછી આપણે નીકળીએ જ્યાં જવાનું છે જમવા માટે ત્યાં. અત્યારે વાગી ગયા છે 7:30 અને ભાઈ અત્યારે હજુ અમે પહોંચ્યા છીએ પર્વત પાટિયા બારડોલીવાળા રોડ પર. અને ભાઈ ચોકડીયા ટ્રાફિક જોવો છો તમે, લિટરલી ભાઈ 1 થી 2 જ ગાડી ચાલે છે ક્યારની. એ સારું છે આ પટ્ટી હાલે છે, નકર તો ભાઈ બધું સ્ટોપ જ હોત. હવે આગળ જઈને ઊભું ન રહેવું પડે તો સારું અને આપણે જલ્દી નીકળી જઈએ તો વધારે સારું. તો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ અને ભાઈ અહીંયા ચાલે છે બેકગ્રાઉન્ડ મ્યુઝિક. પહોંચી ગયા છીએ ભાઈ ફાર્મ પર અને ભાઈ આપણને સૌથી પહેલાં કોણ મળ્યું ખબર? વરાજા. કેમ છે કાકા? મજા ને? કાકા એને બધાએ તો ભાઈ ડીશ બીશ લઈ લીધી છે. અમારા રવિ કાકા છે ને અમારે હથવારો કરવા માટે. કેમ કાકો? આપણે બેને હારે બેવું પડે ને. હા તમે અમને હથવારો હારે કરતા. હા
તો ભાઈ હવે ધીમે ધીમે બધું સ્ટાર્ટર શરૂ થઈ ગયું છે. પછી મેન ડીશ આવે, મેન કોર્સ કરીએ, પછી મસ્ત મજાનું જમી લઈએ અને પછી ભાઈ તમને મળીએ પાછા. આપણે જ્યાં ગાડી પાર્ક કરી હતી ત્યાં આવ્યા છીએ અને પાછળ તમને જે શેડ દેખાય છે ને એ શેડમાં ભાઈ આખા શેડમાં છે ને ઘોડિયું ને ઘોડા જ ભરેલા છે. અને ભાઈ અહીંયા મસ્ત 3 કૂતરા છે, હસ્કી છે, જો હસ્કી બાંધ્યું છે મસ્ત, સામે લેબ્રાડોગ છે. ભોગ કવડતું નથી ને તો વાંધો નહીં ભાઈ, મસ્ત ઈશાનભાઈને તો મજા આવે છે. બાકી અહીંયા આવી રીતના છે ભાઈ, ઘોડીઓની પાછળ ગૌશાળા છે મસ્ત. આજે ભાઈ બધું જ જોઈ લીધું એકદમ લાઈવ, મસ્ત ભાઈ ઘોડી ઘોડા અને મસ્ત ડોગીઝ ક્યુટ એકદમ. Where the shadows play, the wind hums songs at the break of day, whispering pine. મસ્ત જમી લીધું છે અને ભાઈ અત્યારે કાકાને બધા આવી ગયા છે મસ્ત મજાના ફોટોશૂટ કરવા માટે. તમને ખબર જ છે મેરેજ વાઇફ હોય એટલે આવી રીતના ફોટોસ બોટોસ ને હાલતું જ રહેતું હોય છે. તો કાકુ જણાવો કેવી ફિલિંગ જાતની? રાજા રસવાડા જેવી એમ ને ભાઈ. અને ભાઈ બધા મિત્રોનો સાથ એટલે ભાઈ સિરિયસલી બહુ મજા આવે છે બધાને. અત્યારે અમે આવી ગયા છીએ રામભાઈને લઈને ભાઈ ફાર્મ પર અને ભાઈ મસ્ત અત્યારે રામભાઈ જોવે છે ઘોડિયું. દીકુ કેવી છે? આ બાજુ રહેજો દાદા. કેવી છે દીકુ? હે ભાઈ અહીંયા નાનું વાછરડું શું કે વછેરું ભાઈ મસ્ત વછેરું પણ છે. બાકી અહીંયા આવી રીતના મસ્ત છે જોજો. અને રામભાઈને સિરિયસલી અહીંયા ખૂબ જ મજા આવે છે. દીકુ કેવું છે? હે છે ને મોટી ઘોડી, જો મોટી ઘોડી છે. તો ગાઈઝ રાસ ગરબા પણ આપણે અટેન્ડ કરી લીધા છે અને સાથે સાથે અહીંયા રામભાઈને ફાર્મ પર રમાડી પણ દીધો. રામભાઈને સિરિયસલી ખૂબ જ મજા આવી ગઈ. જમી કારવીને અમે પહોંચી તો ગયા હતા ગોડાદરા, પણ ઘરે જવાનું રાખ્યું હતું કેન્સલ અને અત્યારે અમે જઈ રહ્યા છીએ હસુ મામાને ત્યાં બેસવા માટે. તો ભાઈ આવી ગયું છે ધ્રુવ પાર્ક સોસાયટી. ચાલો અંદર જઈએ, મસ્ત અંદર ક્યાંક ગાડી સરખી એવી પાર્ક કરીએ અને પછી બેસી આવીએ હસુ મામાને ત્યાં. અરે વાહ, દાદાને દેશો ચેના ફોલીને. હે રામ, મને તો આપો ફરલીને. થોડીક વાર લાગે પણ ફોલાઈ જાય છે. લાવો આપો પપ્પાને આપો. કાળા હાથ જો મારા, કાળા હાથ થયા. જા મમ્મીને કે ધોઈ દે જા. કિશુ દીદી નાંગળે મૂકી દો. અહીંયા રોકા હે બસ. ટાટા કઈ છે? લસરપટ્ટી નથી ખાવી આમને, જો વિખાઈ ગયું. લાય આવો ટક્યો લઈ લો એટલે લસરપટ્ટી ખવાય. હો મને ખવડાવી લસરપટ્ટી? ખવડાવી ને ભાઈ 1-2 લસરપટ્ટી મને. હે રામ દીકો બસ એમ નહીં રહી, આગળ પડી જ જાય. તું લસરપટ્ટી ખાઈશ ને એટલે. કેટલું બળ કરે છે એ બોલો લહરપટ્ટી ખાવા હાટું એક. તો ગાઈસ જસ્ટ અમે ઘરે પહોંચી ગયા છીએ અને રામભાઈ આવી રીતના મસ્ત મજાનો રમી રહ્યો છે. શોભા જતી રહી છે ફ્રેશ થવા માટે, મમ્મી જતી રહી છે કિચનમાં. આઈ ડોન્ટ નો અત્યારે મમ્મી શું કરતી હોય. તો હમણાં મસ્ત બેસીએ થોડીક વાર બધા હોલમાં, રામભાઈ સાથે રમીએ, લસરપટ્ટી ખવડાવીએ. હા ઘોડી આવી. એલા ભાઈ આગળ માથું રંગાઈ જાય. પહેલી વાર 1 નંબર છે તો ભાઈ, આગળ ગોતું જ મારી જાત આખો. રામને મમ્મીએ નાખી દીધો છે મસ્ત મજાનો હિંચકામાં અને ભાઈ મસ્ત હવે થોડીક વાર 2 મોટા હિંચકા નાખશે ને મમ્મી એટલે મસ્ત મજાનો સૂઈ જશે. શોભા ગઈ છે ફ્રેશ થવા માટે, મતલબ ફ્રેશ તો ક્યારની થઈ ગઈ છે. હવે ભાઈ થોડા નાના હુના કામ બતાવે છે જે હોય નહીં બધા. તો ગાઈઝ હું પણ વિચારું છું કે આજના વ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કંઈક આવો જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.